સતી સેવકોએ ગામજનોએ નક્કી કર્યું કે આ 100 વીઘાનો ટુકડો છે ને એ આપણે જમીન આ જગ્યામાં દાન કરી દેવીશ, એવું ગામના લોકોએ નક્કી કર્યું. સવારે સાવરકુંડલા જજ પાસે બધા આવે છે અને જજ સાહેબને સમજાવે, સાહેબ આ 100 વીઘાનો ટુકડો છે, મારે જગ્યામાં દાન કરવો છે, એમાં ઘાસચારો થાય ને માં ગવત્રીની સેવાય થાય ને જે કાંઈ થાય જગ્યાને અમારે દિવેલ રૂપે આપવું છે, પણ નામ ટ્રાન્સફર કરી દો. તો જજ સાહેબ થોડા ક્રોધ મૂડમાં નહીં હોય બરાબર, કીધું કે આ ન થઈ શકે, આવું ન બને, આવો કાયદો ન આવે, એમ કરીને સમજાવી દીધા. પણ સુખરામ બાપા હતા, એ સાહેબ તમે ધારો તો થઈ જાય, નહીં બાપા ન થાય ન થાય, એમ કરીને બાપાને પાછા જગ્યાએ આવી ગયા, મૂળ જગ્યાએ એવા પોતે. રાત્રિનો સમય થયો, ગજર ભાંગ્યો રાતનો. એક તારો હાથમાં લઈને ધણીને પ્રાર્થના કરી, મારા નાથ આ લોકો તો દાન કરે જગ્યામાં, તો એક સેવાનું કામ છે, હવે આવા આત્માને તો તું સમજાય. એક તારો હાથમાં લીધો, પ્રાર્થના કરી બાપાને. બધા યુવાન મિત્રો અહીંયા બધા મારા કોટડા સાંગાણીના બધાને એક આ ભજનની ઈચ્છા છે, એટલે ભોરોભાઈને અમે બે ઘણી રામદેવજી મહારાજને યાદ કરી લઈ વાલા. આપણું પ્રગટ પીરાણું છે, ગામો ગામ જ્યાં જોઈ ત્યાં બાપાના લીલાને જાફર કહેશું. અને એને કલ્કીનાથ કહો તો ભલે, એને આલમ ધણી કહો તો ભલે, એને નકલંગનાથ કહો તો ભલે, એને રામદેવજી મહારાજ કહો તો ભલે, એને અખંડાનંદ કહો તો ભલે, એને જ્યોતિ સ્વરૂપ કહો તો ભલે, એના નામ છે બધા. અને હવે આવશે કલ્કીનાથ પધારવાના છે, એટલે એના સ્વાગત માટે બધું તૈયારીઓ થાય છે, બધા મંદિરો બને છે. ને એમાં પરબધામમાં તો મીંઢોળ છોડવાના છે, પરબમાં બાપુ. હવે અહીંયા બાપુ તો તમે બાપા પાસે જાઓ ને કૃષ્ણદાસ પાસે, તો બાપા તમને કે ભાઈ જાન આવે તો તૈયારી તો કરવી પડશે ને, જાનને રોકવાની છે, મીંઢોળ છોડવા આવવાના છે, પરબે મીંઢોળ છોડશે. હજી હાલમાં પૂછ્યું બાપાને, તમે પૂછો તો બાપા કે ભાઈ અહીંયા જાન આવવાની છે, તો મારા તૈયારી તો કરવી પડે ને. એ જાન કેવડી જાન? 33 કોટી દેવતાઓની જાન છે, એની તૈયારી કેવડી હશે? એટલે હાલના વર્તમાનના આપણા મહાપુરુષો યોગ પુરુષો છે, એમાં ઝેરગીરી મહારાજ બાપા, ઝેરગીરી પૂજ્ય બાપુ, જનકગીરી બાપુ આ ભૂમિ માથે ભજન કરી ગયા, તપસ્યા કરી ગયા. અને મને તો કોટડા સાંગાણી હૃદયથી વાલું પહેલેથી, કેમ કે વિશ્રામ સાહેબ ને પ્રેમ સાગર ને માધવ સાહેબ ને ઝેરગીરી બાપુના એક ભજન ભૂમિનું ગામ છે. પછી સમય અનુરૂપ તો જે કાંઈ પરિવર્તન થતું હોય તો થતું જ હોય, પણ મહાપુરુષો જ્યાં પાકે ને એ તો પાવન ભૂમિ વાળા, એ ધરા બહુ પાવન હોય, એના માનવીઓ બહુ માયાળુ હોય, એની ઘેરે મહાપુરુષોનો સંતો અવતાર લે છે, બધા એનું અવતરણ નથી થતું. અને રાતનો એક તારો લઈ સુખરામ બાપાએ પ્રાર્થના કરી. અહીંયા પ્રાર્થના ચાલુ થઈ, વા સાહેબને હોવાની તૈયારી થઈ. બરાબર આંખ વિચાય ને તાર લીલવો આવે, બાપાનો લીલવો એક છાતીમાં ડાબલો મારે ને સાહેબ પાછા જાગી જાય. આ શું થયું? ભડકીને જાગી જાય સાહેબ. સાહેબને કે અમારા શું થતું છે? આ નિંદર આવે ને બરાબર આખું ઘોડું આવે ને મને છાતીમાં પાટું મારે. બે એક વાર થયું સાહેબ સમજી ગયા, ઓહો આ તો મારી ભૂલ થઈ. કેમ કે જજ સાહેબ હતા, ન્યાયાધીશ હતા, એને ખબર પડી કે આ તો સંતનું હૃદય દુભાયું છે આજે. પણ સવાર પડે ને બાપાને પ્રાર્થના કરી, બાપા જો કાંઈ ન થાય તો સવાર પડે આવીને જમીન તમારા નામે કરી દઉં, ફાઈન. પ્રાર્થના કરીને સવાર પડી, જજ સાહેબ ગયા ભમોદરા જઈને સુખરામ બાપાને કીધું, બાપા ઓલી જમીન છે ને હું તમને આપના નામે કરી દઉં, બસ. હવે જોઈજો મહાપુરુષનું ત્યાગ જોવો ને મહાપુરુષનું સમર્પણ જોવો કેવું છે. એ સાહેબ થઈ જાય? હા બાપા થઈ જાય. તો એક કામ કરો સાહેબ, તો કરજો બાપા. જો ગામના વડીલોને તેડાવ્યા અને પછી જમીન માંથી દસ્તાવેજ જો કોનું નામ રાખશું બાપા? તાકે મારા રાઘવેન્દ્ર સરકારનું નામ રાખો. અમારે ક્યાં જોઈશ બાપા? કઈ ભગવાન આપણા બાપુ પધારો. અહીંયા પ્રેમ સાગર પ્રેમ સાહેબ
કોટડા સાંગાણી એટલે વચન સાહેબ એટલે વિશ્રામ સાહેબ. જીવણ સાહેબનું વચન સિદ્ધિના જે મહાપુરુષ આવેલા એ આપણા વિશ્રામ સાહેબ. અને છેલ્લે સાહેબ પરંપરામાં માધવ સાહેબ આવે છે અને કોટડા સાંગાણી એ સાહેબ પરંપરા પૂરી થાય છે. આ ખાસ નોંધવા રાખજો વાલા. એટલી સાહેબ પરંપરા ઉપરથી આવતી હતી. સદગુરુ કબીર સાહેબ 200-250 વર્ષનો ગેપ પડી ગયો. સદગુરુ ભાણ સાહેબ, કબીર સાહેબ ઈ જ ભાણ સાહેબ. અને ભાણ સાહેબ એટલે કોણ? આપણા દત્ત ભગવાનના અવતાર ઈ ભાણ સાહેબ, દત્ત મહારાજનો અવતાર સદગુરુ ભાણ સાહેબ. એમના દીકરા ખીમ સાહેબ ત્યાંથી 2 પાંખી હાલે છે વાલા. એક પાંખી આપણી બાજુ આવી, એક પાંખી થોડીક આમ ગઈ. જે આપણી બાજુ પાંખી આવી ને ખીમ સાહેબના શિષ્ય એટલે ત્રિકમ સાહેબ, અને ત્રિકમ સાહેબના શિષ્ય એટલે ભીમ સાહેબ, અને ભીમ સાહેબના શિષ્ય એટલે સદગુરુ જીવણ સાહેબ, અને જીવણ સાહેબના શિષ્ય એટલે પ્રેમ સાગર કોટડા સાંગાણીઓ. અને પ્રેમ સાહેબના દીકરા અને શિષ્ય બે ભેગું ગણો તો એ વિશ્રામ સાહેબ, અને વિશ્રામ સાહેબના શિષ્યના દીકરા ગણો તો ભલે એ માધવ સાહેબ. આ છેલ્લી પાંખી અહીંયા પૂરી થઈ ગઈ. અહીંથી બધી સાહેબ પરંપરા આગળ વધી નથી. ભજન કરતા હશે પણ સાહેબો, સાહેબ સभी का बाप है, बेटा किसी का नहीं, बेटा के उतरे वो साहेब कहावत ना ઈ સાહેબ. એક બીજી પાંખી ભાણ સાહેબના શિષ્ય હતા રવિ સાહેબ, એના શિષ્ય સદગુરુ મોરાર સાહેબ, એમના શિષ્ય હોથી સાહેબ, એમના શિષ્ય અનવર મિયા કાજી વિસનગર, અને એમના છેલ્લા સાહેબ એટલે દાસ સતાર. આ પાખી ન્યા પૂરી થઈ. પછી ભજન બધાય કરતા હોય પણ આ સાહેબની પરંપરા અહીંયા મહાપુરુષોની પરંપરા. એવા આપણા વિશ્રામ સાહેબને યાદ કરી લઈ. એની ભૂમિમાં બેઠા છે. અહંકારની આરતી માય રણુ કારનો રાગ સુગરા સે સાંભળે. મહાપુરુષો પાસે ધન હોય પણ રામ નામ ધન, સંતો પાસે ધન હોય પણ રામ નામ ધન હોય. એ લેવું તમારે પાસે પણ વાપરવું પાછું તમારે. એ સંતોનું લક્ષ્ય. પારાયણ બેહાડે, સપ્તાહ કરે, તુલસી સેવા કરે, સમૂહ લગ્ન કરે, પણ ખરેખર આખરી બધું જનતા જનાર્દન માટે છે. આપણું ભલું કેમ થાય, આપણું કલ્યાણ કેમ થાય. આપણે મહાપુરુષો અહીંયા ઝેરગીરી બાપા બેઠા છે, એવા યોગ પુરુષ મહાપુરુષો એ આપણે માટે 7 પોર ભજન કરી ગયા છે. તો આપણી એટલી ફરજ તો બને કે એક રાત બાપાના ચરણમાં બેહીએ. આપણે એટલી ફરજ તો આપણી બને. એ આપણે માટે 7 પોર જગતનો ત્યાગ કરી, સર્વનાશ કરી, અને પછી આપણે માટે એને ભજન કર્યું. જ્યાં હમાઈ ગયા હોય. શિવરાત્રી આવી રહી છે, નજીકમાં છે. પૂજ્ય મારા બાપુ પણ માનવ સેવા પોતે એને આદરી સેવાલા. અને જગતમાં પહેલી સેવા માનવ સેવા છે, બીજી સેવા ગવત્રી સેવા છે, અને ત્રીજી શ્વાન સેવા છે. એટલે એવી માનવ સેવા, માં ગવત્રીની સેવા, શ્વાન સેવા એવો એક સંગ યજ્ઞ કહેવાય જેને. તો અમારા રસગીરી બાપુ પણ એમના ધારીધામ સંકટ મોચન હનુમાન ત્યાં માં ભગવતી એક માતાજી થયા. બાપુને ખ્યાલ છે મહાપુરુષનો. માં ભગવતી હતા, પણ તમે આમ કલ્પના કરીને આવો ને તાઈ તમને સામું કે ભાઈ આ વિચાર છે ને, એવા મહાપુરુષ હતા. એ જગ્યામાં પછી બાપુ બેઠા છે, રસગીરી બાપુ અને બધા આપણા મહાપુરુષો આપણે માટે, સંસારીઓ માટે ઘણી ચિંતાઓ કરી, ઘણી ચિંતાઓ. એટલે આજે દત્ત જયંતિ છે, બાપાને યાદ કરી વાલા જેને ગાડે બેહીને એના ગીત ગાય છે ઘણું, પણ પેલા તો એને જ યાદ કરો. વરાજાને રાજી કરવા પડે તો મજા આવે. સાચી મજા તો એ છે. હીર ઉઠી જાય ને તો જાણ ને કદાચ પાછી વાળવી પડે. વરાજો જેમ કે માર નથી પણ તો બાકી જાણ ને પાછું વળવું પડે.
આ સરળ ભાષા છે ને, આ જ્ઞાન છે સરળ જ્ઞાન, આપણામાંથી મળે ઈ જ્ઞાન છે, અનુભવ જ્ઞાન. અને મારી તો આ બચપનની ભૂમિ છે વાલા, કોટડા, સાંગાણી, ઘોઘાવદર, ગોંડલ, હું બચપનથી ગરનાળા, કોલીથાળ, આ કોઈ ગામ બાકી નહીં હોય. આ ચરખડી આપણું બાપાની જન્મભૂમિ, જલા બાપાની જન્મભૂમિ, ત્યાં મહાન એક તો મહાપુરુષ મહાન જલા બાપા એટલે, અને એવા આરાધકો બે પંકજ ઉદાસ ને મનાનું દાસ, એમની જન્મભૂમિ છે. જ્યાં આવા ગાંધર્વો ઉતરી, જ્યાં આવા મહાપુરુષો ઉતરી, ભૂમિને તો લાખો વંદન હોય વાળા. એક જ ગામમાં 60 થી 70 ભજન કર્યા છે બાપુ, હજી હાલમાં હજી બોલાવે. આથી બીજી કોઈ કૃપા બીજી હોય નહીં વાળા. આવો ના આવો તમારો પ્રેમ રે, અને આના રીતે આપણે બધા મળતા રહીને આપણા ધર્મની જાગૃતિ કરતા રહે. આપણો મૂળ ધર્મ, બધાનો મૂળ ધર્મ તો સત્ય છે ને, સત્ય આવવું બસ એ જ મૂળ ધર્મ. કોઈ આત્મા આપણેથી ઠેસ પહોંચે ને કોઈનો આત્મો દુભાય એવું કોઈ કાર્ય ન કરીએ આપણે, એટલે સત્ય છે. આત્મા છો પરમાત્મા, એટલે ગિરનારીને યાદ કરી, દત્ત મહારાજને યાદ કરી. આજે તો માથે ચંદ્રમા ભગવાન છે, ભાઈ છે એમના, દત્ત ભગવાનના ભાઈ છે, ઉપર ચંદ્ર ભગવાન છે, એ બરાબર માથે આવ્યા છે. અને દત્ત મહારાજ માન સુયાના દીકરાઓ, पहाड़ों के बीच में गुजारा करेंगे, गुजारा करेंगे, पहाड़ों के बीच में गुजारा करेंगे, गुजारा करेंगे. गिरनारी गिरनारी करेंगे, गिरनारी गिरनारी पुकारा करेंगे. મારા મુકાને તાલુથી વધાવાલા પ્રેમથી મુકેશભાઈ બારોટ, આપણો 9 વર્ષીય યુવાન છે, અને અટાણા ભાંગી નાખે તબલામાં. ગમે એવા ગાય કોઈને આમાં, પણ મારો મુકલો થાકે નહીં. આપણે મૂકી દઈએ પણ એનો મૂકે, નામ જ મૂકો. આપણે હવાર પેડે મૂકી દે, મુકાવે જાય છે રામપતિ, ઈ કે નહીં હજી વગાડું કયો હજી. એવા મારા ભજનાનંદી રસિકગીરી બાપુને પ્રેમથી તાલીથી વધાવો, આપણા મહાપુરુષોને બધાને વધાવો. એવો મારો કિશન બેનજામા, કિશન બાબરિયા, આ બધા રસિકગીરી બાપુના ડાયા દીકરા છે. આખા કોરોનામાં કોઈ ભજન નહોતું કરાવતું, લોકડાઉન કિયા જાય. અમારા રસિકગીરી બાપુ ખોલ નાખ્યું, લોકડાઉન ખોલાવો જાય. 2 વર્ષ ભજન કર્યા, કલાકાર કોઈ કહેતું નતું. અને બાપુ કીધું મારા દીકરા હાઈલા જાવો, હાઈલા જાવો. ભજન કરતા કરતા મરી જાવ તો ગોયર્યા, મરશું તો ભજનમાં ને, હાલ્યા આવો. પણ નહીં, આપણે ભૂમિને કાંઈ ડરવાની જરૂર છે નહીં. હા, સામે ક્યાંક અગન જાળ જળતી હોય ને વાલા, તો એની વરાળું તો લાગે. એટલે વરાળથી કઈ આપણે દાજી ન જાય, મરી ન જાય. ચંદ્રમા ભગવાન અને દત્ત ભગવાન ત્રણેય ભાઈઓ સિવાના, એક ભોળાનાથના અંશ છે, એક નારાયણના અંશ છે, વિષ્ણુ ભગવાનનો અંશ છે, અને એક બ્રહ્માજીનો અંશ છે. પરીક્ષા લેવા આવ્યા હતા ને, માની પરીક્ષા લેવા આવ્યા હતા. એ ત્રણનું એક રૂપ એટલે દત્ત મહારાજ, ત્રિગુણી માયાનું એક રૂપ એટલે દત્ત મહારાજ, મહાસતી એટલે મા અનસૂયા, અત્રિ મુનિ. દુર્વાસા ઋષિ હતા, ક્રોધી બહુ હતા. એમનો ઇતિહાસ તો આપણે બધાને ખ્યાલ જ નથી. ભગવાન કૃષ્ણના તો ગુરુ હતા, ભગવાન કૃષ્ણના ગુરુ હતા. દુર્વાસા મુનિ જે ગોકુલ જાય છે, એ ભગવાન એમનું સ્વાગત કરે છે, અને યમુનાને સામે કાંઠે આસન આપે છે, બેસે છે. અને અહીંયા જેટલા ભગવાનના જેટલા ગોપીઓ હતા એમને કીધું કે તમે ઋષિને જમાડતા આવો, દુર્વાસા ઋષિને એને જમાડતા આવો. 1600 થાળ, 1600
1600 થાળ લઈને પોઈ ગયા. પણ જ્યાં જમનાજીને કાંઠે ગયા તો માં બે કાંઠે હાલ્યા જતા હતા. ગોપીઓ વિચાર કરે શું કરવું, આ કાંઠે સામે કાંઠે તો ગુરુ મહારાજ તો સામે કાંઠે છે, કેમ જવું? તઈ એક ગોપી દોડતી દોડતી આવીને ભગવાનને કીધું, પ્રભુ ત્યાં તો જમનાજી બે કાંઠે વહે છે, કે જાઓ એમને કયો કે જો ભગવાન શ્રી કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો માર્ગ દઈ દો. ભગવાન શ્રી કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો માર્ગ દઈ દો. ગોપી આવીને કેટલું ખાલી પ્રાર્થના કરી માને માં યમુનાજીને, તો બે ભાગ થઈ ગયા જગ્યા વચ્ચે. ગોપીઓ બધી વહી ગઈ. મુનિ દુર્વાસાને જમાડ્યા 1600 થાળ જમાડીને પછી પાછી ગોપીઓ હું જાણી ગઈ. હવે પાછા જમનાજી એમને મતા એમને દુર્વાસા ભગવાન પાસે આવીને કીધું, પ્રભુ હવે કઈ રસ્તો? આવ્યા તો ભગવાને શું કીધું? ભગવાને આમ કીધું કે સદાય બ્રહ્મચારી તો રસ્તો દઈ દો. એમ તો જાઓ મા યમુનાને કયો કે દુર્વાસા સદાય ઉપવાસ છે, દઈ ગયો રસ્તો. એ દુર્વાસા મુનિ ભગવાન ચંદ્રમા ભગવાન અને માં એટલે મહાસતી વાળા મહાસતી. ત્રિગુણી માયાને બાળક કર્યા હતા. ત્રિગુણી માયાને જગત તો ક્યાં અહીંયા વાત આવે. બ્રહ્માજી, નારાયણ અને ભગવાન ભોળાનાથ ત્રણેયને બાળ સ્વરૂપ કરી દે, ખરખા કરી નાખ્યા. અને માં ભગવતી ગોતવા આવી. કીધું ગારિયા, પણ હાથ એમ અડાડ્યો જેનો હોય એનો જ હાથ અડાડ્યો, બીજા હાથ નો અડાડતા. અહીંયા માં કાલી માં સરસ્વતી માં લક્ષ્મી માં એ મુંજાણા કે માં હવે એ તો મને નહીં ખબર પડે, હવે તમે જ કહો ને. તો એ મહાસતી કહેવાના. તો નારાયણ, ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન એટલે ત્રિગુણી માયા એટલે આપણા દત્ત ભગવાન. દત્ત બાવાને યાદ કરી, દત્ત બાવાને વાલા સ્વાટ લગી ગયો. હવે પિરાણો પંચાળમાં જાય. પંચાળમાં આપણી ભૂમિ જા પકડી, અહીંયા ધણી આવી ગયા આપણી ભૂમિમાં, આપણી માથે મેર કરી શકે ત્યારે. તો પછી બધા દરબારી પોકરણગઢ પાછા આવ્યા, પણ હરભુજી નો આવ્યા. સમાધિને બત ભરી ગયા. અને એટલું બધું રુદન કરે છે આમાં, એટલું બધું રુદન કરે છે. હાંજ પડે તો રામદેવજી મહારાજ પ્રગટ થાય સમાધિમાંથી પાછા, કેમ કે ભાઈ હતા એના. સમાધિમાં પ્રગટ થઈ હરભુજીને હાથ ફેરક, ભાઈ કાંઈ રોવામાં કાંઈ રુદન કરોમાં હું તમારી ભેગો છું, હું ક્યાં ગયો છું? આપણે બે ભાઈઓ એક જ છે. ભક્તિ કરો તો હરભુ અગમ ભેદ જાણજો. અને હું કહું એ વચન માલો 24 રાતના 24 ભજન છે એ રામદેવજી મહારાજના ભજન છે. ફરમાન જેને કહી છે. 24 રાતમાં હરભુજીને ભેગા પછી નિર્વાણ લઈ ગયા છે. ભક્તિ કરો તો હરભુ અગમ ભેદ જાણજો. હું કહું વચન માલો. ધર્મ આ ધર્મ જૂનો ને હરભુ આ તો નિજાર પંથ આદિ. આજકાલનો થોડો મેં થાય એવું થોડું છે. ઘણી રામદેવજી મહારાજ બહુ કરે છે. હરભુજીને આખી રાત સમજાવે હો કે આ ધર્મ તો જૂનો છે, આપણો આદિનો ધર્મ છે. આ સૃષ્ટિ રચી જ્ઞાનો ધર્મ છે, એને તમે ઓળખો. ધર્મ જૂનો ને હરભુ નિજાર પંથો આદિ. એમાં તમે મોટા મુનિવર થઈ માલો, જેટલો લાભ લૂંટાઈ ગયો લૂંટી લ્યો. આમાં આ તો સમંદર છે. કોઈ એમ શરણામૃત લે ને કોઈ દાસ કબીર ને ભર ભર પિયા और पीवन की आस राम रस ऐसो है मेरे भाई पीवे सो अमर हो जाए. આ ઈ રસ ની વાત કરતા હતા બાપા. ધર્મ જૂનો હરભુ નિજાર પંથ આદિ. એમાં મોટા મુનિવર થઈ માલો. પેલી રાત, બીજી રાત આવી પાછા બાપા હવારે પાછા સમાધિમાં દ્રશ્ય થાય તો હરભુજી પાછા સમાધિને વધ ભરી જાય. અન્ન પાણી છોડી દીધા. રુદન સિવાય કઈ વાત નહીં, રોવાની સિવાય વાત નહીં. મને મૂકીને વહી ગયા, મને મૂકીને વહી ગયા, મને છોડીને વહી ગયા. ઓધવજી હતા એ જ હરભુજી હતા. પૂર્વ ભાવમાં ઓધવજી હતા, તો આમાં હરભુજી હતા. આમાં થોડુંક સેટું રહ્યું હતું, આમાં થોડુંક સેટું પડ્યું. પણ હવે ભેગા લઈ લીધા. આ અહીંયા છેલ્લે ભેગા લઈ લીધા. અહીંયા ભેગા નિર્વાણ પોગાડી દીધા ભેગા. હાલો. અને છેલ્લે પછી અહીંયા હાવ ભેગા લઈ લીધા. આપા જાદરા, આપો જાદરો એટલે આપા જાદરા હાવ ભેગા ને ભેગા રાખ્યા. પછી એના પ્રમાણ આપ્યા છો એમને 93 છે. આપા વિહામણતા કે રામદેવજી મહારાજ જ્યાં અહીંયા જેટલું ગત મંડળ હતું બધું અહીંયા ઉતરી પડ્યું. આપણી ભૂમિમાં આપણે કેવા ભાગ્યશાળી કહેવાય વાલા.
બીજી રાત પડીને પાછું રુદન વૈદ્યું. બાપા સમાધિમાંથી પ્રગટ થયા. પાછા કીધું ગરબોજી ભાઈ રુદન કરો, હું ભેગો છું, હારે છું. બીજી રાતે પૂછ્યું સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની નાર. આનું ભજન આખો મહિમા સંભળાવ્યો. સવાર પડી ગઈ પાછી. એવું 24 રાત લગી બાપાએ કાયમ રાત્રે એક એક વાણી સંભળાવે. અને એમ હરભુજીને છેલ્લે 24મી રાતે નિર્વાણ ભેગા લઈ લીધા. આ છેલ્લું ભજન હરભુજીનું ભજન છે. એટલે ભવિષ્યમાં પણ થશે, હાલમાં વર્તમાનમાં ગણાય છે, એને ન ઓળખી લઈ. મનસા માલણી ગોરખ જાગતા ન સેવી અટાણે હામા છે, એને ન ઓળખી લઈ. ભૂતના મહાપુરુષોના ગુણગાન તો ગાઈ છીએ આપણે. તો ભવિષ્યમાં હજી થશે. ભક્તો સંતો દાતારો જતી સતી, એનો કોઈ નાશ થોડો છે વાલા. તો ગામો ગામ હોય, જતી સતી દાતાર સુરો ભગત, ગામો ગામ, કોઈ ગામ બાકી ન. પ્રેમદા બાપુ બરાબર ફરતા 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 રાધનપુર આવ્યા. અને મસ્જિદ એક હારી લાગી, મુસ્લિમની મસ્જિદ એને હારી લાગી ને. એકાંતવાસ હતો, મસ્જિદમાં કરી ગયા. અંદર જઈને એને આસન બાસન નાખીને બેસી ગયા બાપાની મજાર હામાં. તો હાજે મુસ્લિમ સમાજ બધા નમાઝ પડવા આવ્યા. તો સાધુને જોયા એને તરત છે મારું રામ મહાત્મા મસ્જિદમાં કરી ગયા. બાપુ બસ મજા આવે, બેઠો છે ભાઈ, એકાંત છે ભાઈ, મજા છે કે. પણ બાપુ મસ્જિદ છે અમારી કે. તો એમ હું વાંધો, તમારા ભગવાન છે ને? હા તો મારા ભગવાન છે, એમાં કઈ મને કઈ વાંધો નહીં. તમે પડો પડો નમાઝ પડો. બાપુ પણ એમ અમને નહીં મજા આવે, તમે નીકળો બહાર. કે બાપા બહાર તો નહીં જાઓ, મને મજા આવે, બેઠું છું અહીંયા. પ્રેમદા બાપા નજીકની વાત, થોડોક સમયની વાત છે, 40-45 વર્ષની વાત છે. એક દી થયો, બીજો દી થયો. ત્યાંના મુસ્લિમ રાજા હતા, એને ખબર પડી કે કોઈ સાધુ મસ્જિદમાં આવી ગયા છે, નીકળતા નથી, અઠીલા છે. રાજા પોતે આવ્યો, મુસ્લિમ રાજા આવ્યો, બે હાથ જોડીને કીધું બાપુ આપ કયો ત્યાં જમીન બીજે આપું તમને, ત્યાં ઝૂંપડી બનાવો, આ મસ્જિદને છોડી દો, અમારા નમાજીઓને તકલીફ પડે છે. તો રાજા આવ્યા ને તો બાપુ ઓળખી ગયા. હું ગમે તેમ તો ગામનો રાજા કહેવાય ને. એટલે રાજા એટલે ભગવાનનું રૂપ છે, ભલે મુસ્લિમ હોય કે હિન્દુ રાજા હોય. રાજા છે ને, રાજાને ઘરે એમને અવતાર ન થાય. તમારા પૂર્વજોના તમારા એટલા બધા પુણ્ય ભેગા થાય ને તે તો રાજાને ઘરે અવતાર થાય. એમને અવતાર મળી જાય હું રાજાને ઘરે? બાપુ સમજી ગયા કે આ તો મુસ્લિમ રાજા છે, એટલે મારે હવે થોડુંક સમજી જવું પડશે. ઉભા થયા પોતે કે રાજન હું જાઉં છું, હાલ તને તું આવ્યો એટલે હવે જવું પડશે. પણ દરગાહ પાસે જઈને એવડો પાણો લઈને મૂકી દીધો માહે. એક હવે કામ કરી, એમને તો હાવ નથી જવું, આને થોડો હટાવી દે, એક દોરાવો હલાવી દો. મસ્જિદ પાણું હજી પીડ્યો છે, જાજો કોઈ સમય દર્શન કરી દો, આને થોડો હટાવી દો. અને રાધનપુરની શક્તિ કામે લાગી વાલા. છેલ્લે છેલ્લે તો હાથી મેં ગયો, હાથી બાંધ્યો પાણા, ખેંચ આવ્યો, હાથી સીતારામ થઈ ગયો. ત્યાં ખેંચાય એમ નથી, એમ ગજરાજ જય શ્રી રામ. છેલ્લે મજબૂત માણસો મગાવ્યા રાધનપુરમાંથી, ઘણ મગાવ્યા, ઘણ તોડી નાખો, ભાંગી નાખો. મજબૂત માણસ એક ઘણ માર્યો ને તો એ બાદશાહની બેગમ, એ રાજાની બેગમ મેલમાં હોતી હતી, એની સાથીમાં ઘા લાગી. એ તડફડીને ત્યાં ઊભી થઈ ગઈ કે મને કોણ મારે છે? દોડતી દોડતી મુસ્લિમ રાજા પાસે આવી, જોયું તો સાધુ ને બાપા પ્રેમદા બાપા ઉભેલા, ગામનો માણસો ઉભેલા, મુસ્લિમ જમાત ઉભેલી, રાજા ઉભેલો. અને બેગમ જોઈ ગઈ કે ઓહો આ તો મહાત્માને મારા રાજા હેરાન કરતા લાગે. આવીને રાજાને કે બે હાથ જોડ્યા અને બાપુના પગ પીડ્યા. ભાઈ પેલા ઘણવાળાને કીધું એ વાલા આને મારે ઘા ન મારતો, તો કામ મારી કેમ? કે તું અહીંયા મારે છો ને મને લાગે સાતીમાં લાગે. તો એ રાજા સમજી આ તો કોઈ મહાપુરુષ ઓલિયા પુરુષ લાગે છે, સંત પુરુષ લાગે છે. પગમાં પડ્યો રાજા, બાપુ રોકાવ, મસ્જિદમાં રોકાવ. ના ના બાપા હવે તો પૂરું થયું, હવે જય શ્રી રામ. આ તો ખાલી તને બતાવું થોડું કે સાધુ ખાલી એમને એમ ન હોય. अब ताकत होने पर भी तकलीफ बेपरवाह से सहते हैं, आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते हैं. બધી તાકાત હોય, બાળીને ભસ્મ કરી દેવાની તાકાત હોય. આપણે બીક નથી એનું કારણ ખબર? આપણા સાધુડા ગમે એટલા અણુ બોમ્બ ને પરમાણુ બોમ્બ ને જેને નાખવું, ગમે એટલું ભેગું કરે ને, અહીં ખાલી આમ ફૂંક મારે ને, ગોરખા આપા એક ફૂંક મારી તો મોરબીનો ગઢ ઉડાડી નાખ્યો. બેઠા બેઠા ફૂંક મારી મોરબીનો ગઢ ઉડાડ્યો. એવા મહાપુરુષો પીડ્યા છે. આ તો કોઈ બોલતા નથી, કારણ જ્ઞાનીઓ મૌન છે, એનો સમય નથી. બાકી જૂની સમાધિના નર હવે જાગશે, સમય આવી ગયો. સમાન 2020 ધર્મ થાપશો, પછી ધરશો કલકી અવતાર.
બાબા બાળીના ચરણે રામદેવજી બોલ્યા, આવા છે આગમના એંધાણ. કહે રામદેવ, અરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીરની ઉતરે ને પીરની આવે વારંવાર. અટાણ તો હારામ હારો સમય આવે છે. એમાં આપણે તો હું જવાનું નથી. આપણે માના પક્ષમાંથી સહી માંડવિયા બાપો અહીંયા પરણવા આવવાનો છે. આ સંતો બધી તૈયારીઓ કરે. હું તૈયારીઓ ઈ તુલસી વિવાહ પરણાવે, કથાઓ કરે. હું તૈયારી ખબર? અને સ્વર્ગ જેવું બનાવશે, સ્વર્ગ જેવું. મારો નાથ પધારવાનો છે. હંસલા માથે બેહી મારો આલમ, મારો અલખ કલકીનાથ, કોઈ કલંક નહીં લ્યો. આપ હી આપ મર જાત હૈ કરકે બુરે કામ. કોઈને મારવા નહીં પડે વાલા. અને આ ભૂમિ કઈ મારવાની થોડી છે, તારવાની ભૂમિ છે. આ ભૂમિમાં તારે મરે નહીં. અહીંયા કોઈ આ મરે, આપણી બલા મરે, ક્રોધ મરે, કામ મરે, લોભ મરે, મોહ મરે, શોક મરે, હરખ મરે, એવું બધું ભલે મરી જાય. બાકી આપણે તો મરીને જીવવાની વાત છે. એ ભૂમિના સંતાનો સહી આપણે. મુસ્લિમ રાજા પગમાં પડ્યો, બાપા રોકાવ મસ્જિદ માં. નહીં બાપા, હવે મારે જવું, મારો સમય પૂરો થયો. હવે હાલતા જ્યાં પગમાં પીડ્યા બે માણા. થોડુંક કહેતા જાઓ, બાપા પથ્થરમાં શું તાકાત છે? તો કે રાજા એને મેં બીજું કાંઈ નથી કીધું. મેં કીધું કે મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં હો. એ દાદો હનુમાન છે વાલા. બોરા આ ભજન છે ને, એ હરભુજની વાણી છે, રામદેવપીર બાપાના ભાઈ. અને આ છેલ્લી વાણી છે હરભુજીનો. આ ફરમાનમાં હરભુજીએ છેલ્લી વાણી લખી છે. આ બ્રહ્મણા જાગી, બાપા સમાધિ લઈ ગયા પછી ખબર પડી. હરભુજીને ત્રીજે દિવસે ખબર પડી કે ભાઈ સમાધિ લઈ ગયા છે. હરભુજી માનતા નથી. અરે મને વચન દઈને ગયા છે, કેમ સમાધિ લે ભાઈ? મને મળ્યા સિવાય ન જાય ભાઈ. મારતે ઘોડે ઉમરકોટથી આવે છે અને પોકરણગઢની ભૂમિમાં જ્યાં પગ મૂકે છે, તો જ્યાં પીરની પીપળીઓ કહેવાય ને, 5 પીપળીઓ, ત્યાં ધણી રામદેવજી મારા લીલવો ચરે છે, લીલવામ ફરે છે. અને બાપા અહીંયા આસન નાખીને બેઠા છે. અને હરભુજીનો પાંચથી અશ્વ નીકળ્યો, જ્યાં જોયું તો ધણી રામદેવજી મહારાજ બેઠા છે. અશ્વ હેઠા ઉતરી ગયા, વંદન કર્યા, પ્રણામ કર્યા, અને બથો બથ બે ભાઈઓ મળ્યા. ઓલું બધું ભૂલાઈ ગયું મગજમાંથી. સમાધિ લઈ ગયા છે. આ ભજન જે હાલે ને એનો મહિમા છે. કોઈ ભજન હોય ને એનું થોડું જાણવું. હવે એમને તો બધું ઉપરથી જાય, પછી હું કોણ હું કહી ગયું કોને ખબર. ક્યાંય કહેતા ડેલી ક્યાંય નહીં, એવું થાય. ભલે વાત હોય 2 મિનિટની કે સેકન્ડની, મિનિટની જ હોય વાત. બહુ જાજો મહિમા બહુ ન હોય. પણ ભજનને જાણવું જરૂરી છે. ભજન છે સત્સંગ છે, બીજું કાંઈ નહીં. સત્સંગ કયો તો ભલે, ભજન કયો તો ભલે, પણ મહાપુરુષોની કાંક વેદના પડી છે એમાં. આ હરભુજની વેદના છે આમાં. જો કેવી વેદના છે આમાં એની. અહીંથી પછી નિર્વાણ પહોંચે છે હરભુજી. ભગવાન ધણી રામદેવજી મહારાજ ભેગા વહી જાય છે. પણ 24 દી પછી મળ્યા, બથોબથ મળ્યા. અને પછી હરભુજીને કીધું તમે એક કામ કરો, પોકરણગઢ જાઓ, હું હમણાં આગળની ઘોડલીઓ ખેલવીને આવું હમણે. નાલ્યો આ 4 વસ્તુ તમને જે આપું છું ને, એ ત્યાં બધા આપણે દરબારી ડાયરામાં આપી દેજો. જે જેની વસ્તુ છે આપી દેજો. માતા મિનલદેની વસ્તુ છે આપી દેજો. વિરમદેવજીનો ગેડિયો છે આપી દેજો. એવું બધું પ્રમાણ સહિત કહીને બાપાએ કીધું, લ્યો હરભુજી જાઓ, તો આગળ આવું છું. એટલું કહીને જ્યાં પોકરણમાં પગ મૂક્યો તો શોકમય વાતાવરણ. દરબારી ડાયરો બધા શોકમય બેઠા હતા. અને હરભુજીને રાજા પોશાકમાં જોયા એટલે વિરમદેવજી ઓળખી ગયા. ભાઈને ખબર નહીં હોય કે ભાઈ સમાધિ લઈ ગયા ને આજે 3જો દિવસ છે. હરભુજી વિરમદેવજી ઉભા થયા, સામા ગયા. હરભુજીને કીધું, ભાઈ તમને કાંઈ ખ્યાલ નથી, યાદ નથી કાંઈ? અહીંયા કેમ અવાય? તમે કઈ વાત કરો, શું વાત કરો છો? કે ભાઈ પીર ગયા આજે પડદે થયા ને 3જો દિવસ છે આજે. હે કોણ કે 3જો દિવસ છે? મને તો આગણી મળ્યા, હું તમને અમલ ભેગા હારે કર્યા. અરે તમે શું વાત કરો ભાઈ? કે હા હમણે અમલ ભેગા કર્યા. આલિયોના 4 વસ્તુ આપી તા તો ભ્રમણા બધે જોવા માંડ્યા કે ઓહો આ વસ્તુ સમાધિ મૂકી હતી આપણે. હરભુજી પાસે કેમ વસ્તુ? આ તો સમાધિમાં મૂકેલી વસ્તુ છે. અને ચિત્ત બ્રહ્મા ચીડ્યું વાલા. આપણે કોઈ છલ કરી ગયા પીર, કોઈ આપણે કપટ કરી ગયા, કોઈ દગો કરી ગયા, એવો કલ્પના જાગવા માંડી. નકર વચન આપ્યું તો કે પેઢીએ પેઢીએ પીર ઉતરીશ, પેઢીએ પેઢીએ. પણ મારી માથે વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો. અને પીરાણું બધા રાજપૂતોને થયું, ઓહો હાલો સમાધિ માથે બધા હરભુજીને ભેગા લીધા. હરભુજીને કીધું કે આ વસ્તુ મેં સમાધિમાં મૂકી, તમારી પાસે કેમ?
મને ધણી આપી રામદેવજી મહારાજ. ખોટું થોડું બોલો, આ વસ્તુ તમે જો હરભજન લીધા ભેગા અને સમાધિ માથે જઈને વાલાજી ખાલી વિચારણા કરે ગોડિયાને તા આકાશવાણી થઈ. હે દરબારી, હે રાજપૂતો, મેં તમને કીધું તું મારી માથે ભરોસો રાખજો, પણ તમારો નક્કી નોંધ કરી લો. આપણી કોઈ વસ્તુ પ્રભુને હાલતી જ નથી. હાલે તો શુદ્ધ પ્રેમ. કાંઈ ન હોય તો કાંઈ નહીં, બે હાથ જોડીને ઉભા રહ્યો ને એટલે બધું આવી જાય. બે હાથો ને ત્રીજું માથું, ત્યાં સર્વ અર્પણ. सौंप दिया जीवन भर का सब भार तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में, हार भी तुम्हारे हाथों. સર્વ સમર્પણ કરી દેવું છે. ગાડું લઈને તો નીકળ્યા છે, પણ રાહ એને દઈ દેવાની, સારથી એને બનાવી દેવાનું, એટલે ગાડું હેલું જાય. તમારે જોવો મસ્તીનું પછી રાહે આપણે હટાણ કરી રાખીએ ને તો બળદનું કઈ નક્કી નહીં, પછી કઈ બાજુ ખેસાણ કરે. એના હાથમાં જો રાહને પરોણો એના હાથમાં આપી ગયો ને તો મજામાં. રાજુભાઈ આનંદમાન બાપા, વાહ, અમારે રાજુભાઈ ગોંડલ થી મહાપુરુષ એવા આપણા રામગર બાપુ, માં ભગવતી ગૌ માતાની જેને પેટ ભરીને પોતે સેવા કરીને જગતને કીધું કલ્યાણ, જગતને કીધું કે ભાઈ માં ભગવતી ગવત્રી, આ ધન તો આપણે હમણે જોયું, આ ધન નહોતું આપણી પાસે. આપણા ઠાકરનું ધન હતું ગૌધન, એટલે એ ધનનો થોડોક સંગ્રહ કરજો, એ ધન રાખવું. ગૌધન સહી, આ ધન તો હમણે આવ્યું. આ બધું આની પેલા આ તો ગૌધન, માં ગવત્રી. સાધુ મહાપુરુષોની ભક્તોની કેવી શક્તિ હોય, ભક્તિની શક્તિ કેવી હોય એની વાત છે. અને જાજો સમય નથી થયો પ્રેમદા બાપાને 30-40 વર્ષ થયા, 40-45 વર્ષ થયા બાપા સમાધિ થયા ને. પ્રેમદાસ બાપુ ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, રામ બાપા ગોદડિયા, ગોદડિયા હનુમાન, એવો ગોદડિયા પરિવાર વાળા. કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર દરબાર હતા ને, એને રામદાસ બાપુને 1.25 લાખની ગોદડી સમય ઓઢાડી, 1.25 લાખની. આ મસ્તી જો સંતોની મસ્તી કેવી હોય. તો બાપુ બીજે સેવકની ત્યાં ભજન કરીને હાલ્યા આવતા હતા ને બાપુ રસિક બાપુ, તો ખાંભામાંથી ઝાકળ આવી ગયો, ખાંભામાં ઝાકળ પલ્લી ગયો, ખાંભો કિલોમીટરનો ખાંભો. તો બાપા એને ટેકો આપ્યો તો એને શું છે, કોઈક માણા બિચારો ઠરી ગયો છે. એવી મસ્તી. ખાંભો છે કે માણસ એ ખબર નહીં. મારો દીકરો ઠરી ગયો છે, બોલો. માથે ઘડીક વાર હાથ ફેર્યો અને ઓલી 1.25 લાખની ગોદડી રાજા એ જે ઓઢાડી હતી ખાંભાને ઓઢાડી દીધી. બાપુ પધારો પધારો, હલભાઈ આવો, મજામાં. એવા અમારા પોલીસ સ્ટાફમાં છે અમારા વાલભાઈ આહિર, મસ્ત સુંદર મજાના ભજનો ગાય છે અને સુંદર મજાનું પોતે વક્તવ્ય કરે છે. વાહ વાહ. 1.25 લાખની ગોદડી હતી ને, ખાંભાને ઓઢાડી દીધી. હાલતા થઈ ગયા, હવારે ખબર પડી કે રામદાસ બાપુ અહીંથી નીકળ્યા હતા. ખબર પડી ગયા તો બાપુની ગોદડી છે, પાછા દેવાઈ ગયા કે બાપા તમે ઓઢાડી હતી, માણા નહોતો, એ ખાંભો હતો. મને કઈ ખબર નહીં ભાઈ, મને તો ટાઢો લઈ ગયો, મારો દીકરો ઠરી ગયો હતો ને એટલે મેં ઓઢાડી દીધી. ઈ રામદા બાપુ ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા બાઠડા. એને વાણીઓ કેદું નો વાહે લાગી ગયો કે વાણીઓ બાપા પધરામણી કરો ને, બાપા મારી ઝૂંપડીએ પધારો ને. બાપા કે ભાઈ કોઈ સમય મળશે તો આવશું, ક્યાં ના પાડી છે. એમાં એક દી બાપાને મોજ હતી ને કે હાલ વાણિયા તાર ઘેર શેઠ, હાલ તાર ઘેર આવું સાહેબ. હા તો મોર તું જ હાલ, હું આવું. મને વાણીઓ આવ્યો ને તો બકરું પાડ્યું, તો બકરું ટાણે મરી ગયું. વાલભાઈ બાપાના હવા ત્યારે ટાણે બકરું મરી ગયું. હું વાણીઓ મૂંઝાણો, મારું દીકરું આગળ બાપા પધારવાના છે ને બકરું ટાણે મરી ગયું. માથે ભીનું ગોદડું ઓઢાડી દીધું, માથે ભીનું ગોદડું ઓઢાડી અને વાણીએ બાપા હાટું બેઠક કરીને ત્યાર વાટ જોઈને બેઠો હતો, ઉભો હતો. બાપા આવ્યા, બાપા સીતારામ સીતારામ કરતા બાપા આવ્યા. બરાબર બકરી માં નીકળ્યા, હાથમાં ગેડડી રાખતા, બધા ગેડડી બકરીને 2 ઘોકા માર્યા. કેલા શેઠ આમાં શું છે, આ હું ઢાક્યું છે આમાં? કે બાપા કાંઈ નથી, બકરું છે ને માંદું છે. કે માંદું છે, માંદું રેવાય એમ કરી 2 ઘોકા બીજા માર્યા. ઉભું થા. બકરું બેઠું કર્યું, વાણીઓ પગમાં પીડ્યો, મરી ગયું તો બકરું. બાપા બે ઠોહા માર્યા ને ગેડડીના, બકરું બેઠું છે, બે કરીને ઊભું છે. અરે હરિરામ બાપા ગોદડિયા. અને એ જ પાછા એ પરંપરામાં પ્રેમદા બાપુ ગોદડિયા. હાવ મહાપુરુષો વાળા હાલમાં છે, આપણે વર્તમાનમાં જોઈએ ને.
આપણે હમાસ છે, નજીક છે આપણી. ભૂતમાં ઘણાય થયા